ચલો, સંતુલન અચળાંકની અંદર આપણે જોઈએ કેસી અને કેપી, આના વચ્ચેનો સંબંધ આપણે પ્રસ્થાપિત કરીએ. કેસી અને કેપી એના વચ્ચેનો સંબંધ, કેસી અને કેપી વચ્ચે શું સંબંધ હોય એ આપણે પ્રસ્થાપિત કરીએ. પણ હું વ્યાપક સમીકરણ લઈ અને સંબંધ પ્રસ્થાપિત કરું છું, બરાબર. પછી આપણે એ સમીકરણનો ઉપયોગ HI વાળી પ્રક્રિયા અને એમોનિયાની બનાવટવાળી જે પ્રક્રિયા છે એની અંદર કરશું. પણ પહેલાં આપણે જઈએ છીએ કેને આધારે? વ્યાપક સમીકરણને આધારે. તો પહેલાં તો તમે એ જાણો જ છો કે કેપી કેના માટે મળે? વાયુરૂપ ઘટક જ્યારે સંકળાયેલો હોય ત્યારે આપણે એના માટે કેપી મેળવતા હોઈએ છીએ. તો કેપી આપણને મળતું હોય જ્યારે વાયુરૂપ ઘટકો હોય ને ત્યારે. તો વાયુરૂપ ઘટકો સાથે આ કેપી સંકળાયેલો હોય તો આપણે પ્રક્રિયા જેવી લઈએ કે જે પ્રક્રિયાની અંદર ઘટક કણો વાયુ અવસ્થાની અંદર હોય, તો આપણે એક વ્યાપક પ્રક્રિયા લઈએ છીએ કે જેમાં A અને B પ્રક્રિયક છે, એમના વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ C અને D બને છે, અને અહીં પ્રક્રિયકના જે તત્વયોગમિતિ ગુણાંક છે એ સ્મોલ a અને સ્મોલ b છે, નિપજના તત્વયોગમિતિ ગુણાંક છે એ સ્મોલ c અને સ્મોલ d છે, અને અહીં રહેલા દરેક ઘટકો વાયુ અવસ્થાની અંદર છે, ગેસિયસ અવસ્થામાં છે. જો આ રીતનું સમીકરણ હોય તો આપણે અહીં રહેલા દરેક ઘટકોની સાંદ્રતા જો આપણે આમાં દર્શાવીએ કોન્સન્ટ્રેશન ઓફ A, કોન્સન્ટ્રેશન ઓફ B, કોન્સન્ટ્રેશન ઓફ C અને કોન્સન્ટ્રેશન ઓફ D, આમાં આપણે દર્શાવીએ તો આ જે સમીકરણ છે એ સમીકરણને આપણે આ રીતે લખી શકીએ. તો Kc ઇઝ ઇક્વલ ટુ શું આવે? નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. તો નિપજ કોણ છે? C ની C ઘાત ઇન્ટુ D ની D ઘાત ના છેદમાં A ની A ઘાત ઇન્ટુ B ની B ઘાત. આમ આપણને મળે. તો અહીં Kc ની કિંમત આપણને આમ મળી. રેડી? આમ કિંમત આપણને મળે છે. હવે આના બરાબર આનું હું કહી દઉં છું ઇક્વેશન નંબર 1. તો Kc ની કિંમત મને મળી ગઈ. હવે આપણે કેપી દર્શાવવું છે. કેપી દર્શાવવા માટે આપણે શું કરશું? તો કેપી દર્શાવવા માટે જો કેપી દર્શાવવું હોય ને તો ઘટકોની સાંદ્રતા કેમાં હોવી જોઈએ? આંશિક દબાણમાં હોવી જોઈએ. તો માનો કે ઘટક A, B, C, D જે રહેલા છે એની સંતુલન અને સાંદ્રતા આંશિક દબાણમાં અનુક્રમે PA, PB, PC અને PD હોય તો શું થાય? તો આના વડે આપણે કેપી દર્શાવી શકીએ. કેપી ઇઝ ઇક્વલ ટુ પાર્શિયલ પ્રેશર ઓફ C રેસ ટુ C ઇન્ટુ પાર્શિયલ પ્રેશર ઓફ D રેસ ટુ D ડિવાઇડેડ બાય પાર્શિયલ પ્રેશર ઓફ A રેસ ટુ A ઇન્ટુ પાર્શિયલ પ્રેશર ઓફ B રેસ ટુ B. આમ દર્શાવી શકાય. આને આપણે કહી દઈએ ઇક્વેશન નંબર 2. તો પાર્શિયલ પ્રેશરને P વડે દર્શાવ્યો છે અને કોન્સન્ટ્રેશનને મોટા કાઉન્સ વડે દર્શાવ્યો છે. તો એની જગ્યાએ મારે આનામ લખવું હોય કે કોન્સન્ટ્રેશન ઓફ C રેસ ટુ C ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ D રેસ ટુ D ડિવાઇડેડ બાય કોન્સન્ટ્રેશન ઓફ A રેસ ટુ A ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ B રેસ ટુ B. તો હું લખી શકું. તો ઇક્વેશન 1 ને ઇક્વેશન 2 બંને આપણે આ રીતે લખી શકીએ. રેડી? ઓકે. અહીંયા C શું દર્શાવે છે? કોન્સન્ટ્રેશન, મોટો C, અને અહીંયા જે મોટો કાઉન્સ છે એ કોન્સન્ટ્રેશન દર્શાવે છે. તો હવે એક P માં આપણને મળ્યું ને એક C માં મળ્યું. તો હવે આપણા માટે અગત્યનું તો એ છે કે આ P અને C વચ્ચેનો સંબંધ શું છે. તો પહેલાં P અને C વચ્ચેનો સંબંધ આપણે પ્રસ્થાપિત કરીએ. તો ત્યાં આપણી પાસે છે PV ઇઝ ઇક્વલ ટુ nRT. આ આપણી પાસે સમીકરણ છે કે જેને આપણે આદર્શ વાયુ સમીકરણ કહીએ છીએ. PV ઇઝ ઇક્વલ ટુ nRT. પણ મારે P જ જોઈએ છે તો P ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે n ના છેદમાં V RT. આમ મળશે. હવે જ્યાં n ના છેદમાં V, n એટલે શું? મોલની સંખ્યા. V એટલે શું? કદ. કદ શેમાં હોય? લીટરમાં. તો આપણને આ શું મળશે? મોલ પ્રતિ લીટર. મોલ પ્રતિ લીટર તો શું દર્શાવે? સાંદ્રતા C. તો અહીં n ના છેદમાં V બરાબર આપણે C મૂકી શકીએ. n ના છેદમાં V બરાબર આપણે C મૂકીએ તો આપણને સમીકરણ મળે P ઇઝ ઇક્વલ ટુ CRT. આ સમીકરણ મળે. તો આ જે સમીકરણ છે એને આપણે જુદા જુદા માટે એપ્લાય કરીએ તો આપણને આમ મળે. PA માટે આપણને આમ મળે CART. PB માટે આપણને આમ મળે CBRT. PC માટે આપણને આમ મળે CCRT. અને PD માટે આપણને આમ મળે CDRT. તો મને પ્રશ્ન થાય કે અહીંયા મારે આમ ન લખી શકાય? CARATA. આમ કારાટા કેમ ન લખ્યું? CARATA કેમ ન લખ્યું? R ની કિંમત, આનો મતલબ એમ થાય ઘટક A ની સાંદ્રતા, ઘટક B ની સાંદ્રતા, ઘટક C ની સાંદ્રતા અને ઘટક D ની સાંદ્રતા. કારણ કે એની સાંદ્રતા જુદી જુદી હોઈ શકે એટલે મારે વ્યક્તિગત દર્શાવવી પડે.
પણ આર તો વાયુ અચળાંક છે, કોઈ પણ વાયુ લઈ લ્યો એના માટે વાયુ અચળાંકની કિંમત અચળ જ હોય. એટલે એ લ્યો, બી લ્યો, સી લ્યો, ડી લ્યો, બધા વાયુ માટે આરની કિંમત અચળ જ હોય. અને એવી રીતે તાપમાન તો પાત્રનું હોય, પાત્રનું જે તાપમાન રાખશું એ જ દરેક વાયુનું તાપમાન હોય. એટલે આપણે આને આવી રીતે દર્શાવતા નથી, આ રીતે દર્શાવીએ છીએ. આખું ઇક્વેશન છે એ ઇક્વેશનને હું ઇક્વેશન નંબર 3 કહું. અને આ ઇક્વેશન 3 ની કિંમત આપણે મૂકી દઈએ. કેની અંદર કિંમત મૂકશું? ઇક્વેશન 2 ની અંદર. ઇક્વેશન 2 આપણી પાસે શું હતું? આ કેપી. કેપી ઇઝ ઇક્વલ ટુ આ હતું, બરાબર. તો એની અંદર હું કિંમત મૂકું છું. તો એની અંદર આપણે કિંમત મૂકીએ તો આપણને મળશે કેપી ઇઝ ઇક્વલ ટુ પીસી ની સી ઘાત. પીસી બરાબર શું છે? સીસી આરટી રેસ ટુ સી ઇન્ટુ સીડી આરટી રેસ ટુ ડી ના છેદમાં સીએ આરટી રેસ ટુ એ ઇન્ટુ સીબી આરટી રેસ ટુ બી. હવે સીસીયુ વાળા ઢાંકણા વાળા જુદા કરીએ એટલે શું મળશે? સીસીની સી ઘાત, સીડીની ડી ઘાત, સીએની એ ઘાત અને સીબીની બી ઘાત ગુણ્યા અહીં આરટી આધાર સરખો, ઘાત જુદી જુદી, વચ્ચે ગુણાકાર એટલે ઘાતમાં શું થાય? સરવાળો. એટલે સી પ્લસ ડી છેદમાં શું આવશે? આરટી એ પ્લસ બી. આ તો ક્યાંક આપણે જોયું હતું, ક્યાં મળ્યું હતું આપણને? તો એ આપણને મળ્યું હતું અહીંયા સમીકરણ 1 ની અંદર. તો એના બરાબર આપણે કિંમત મૂકી દઈએ કે સી, અને જો એના બરાબર આપણે કેસી કિંમત મૂકી દઈએ તો આ સમીકરણનો રૂપ રંગ બદલાઈ જાય. કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી, આરટી આધાર સરખો, ઘાત જુદી જુદી, વચ્ચે ભાગાકાર, તો ઘાતનો શું થાય? બાદબાકી. યાની અહીં આપણને મળશે આ રીતે સી પ્લસ ડી માઇનસ એ પ્લસ બી આમ મળશે. રેડી? તો આને આધાર આપણે લઈએ તો આટલું બધું વારે વારે લખવું એની જગ્યાએ આપણે લખી નાખીએ આરટી રેસ ટુ ડેલ્ટા એનજી. જ્યાં નામ આપી દઈએ કે જ્યાં ડેલ્ટા એનજી ઇઝ ઇક્વલ ટુ શું? તો ડેલ્ટા એનજી ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ ડી માઇનસ એ પ્લસ બી. વાસ્તવમાં સ્મોલ સી અને સ્મોલ ડી શું હતા? તો વાયુરૂપ નિપજોના મોલની સંખ્યા માઇનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલની સંખ્યા. તો વાયુરૂપ નિપજના મોલની સંખ્યા માઇનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલની સંખ્યા કરીએ એટલે આપણને શું મળી જાય? ડેલ્ટા એનજી મળી જાય. તો અહીં આપણી પાસે જે સમીકરણ આવ્યું એ સમીકરણ આપણને આ પ્રકારનું મળ્યું. અહીં કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી આરટી રેસ ટુ ડેલ્ટા એનજી. હવે જો કોઈ એવી રાસાયણિક પ્રક્રિયા હોય કે જેના માટે ડેલ્ટા એનજી ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો શું થાય? તો અહીં ડેલ્ટા એનજીની કિંમત 0 મૂકી દઈએ. ડેલ્ટા એનજીની કિંમત આપણે 0 મૂકીએ એટલે આરટી રેસ ટુ 0, આરટીની 0 ઘાત થઈ. આરટીની 0 ઘાત, કોઈ પણની 0 ઘાતની કિંમત કેટલી થાય? 1. તો એની કિંમત 1 થઈ જાય તો આપણને મળી જાય કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી. તો જો કોઈ રાસાયણિક પ્રક્રિયા માટે ડેલ્ટા એનજીની કિંમત 0 હોય તો એવી રાસાયણિક પ્રક્રિયા માટે હંમેશા કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી થાય. બીજી વસ્તુની આપણે વાત કરીએ કે જો ડેલ્ટા એનજી ઇઝ ગ્રેટર દેન 0 હોય તો શું થાય? તો ડેલ્ટા એનજી ગ્રેટર દેન 0 હોય તો અહીંયા કિંમત 0 કરતાં મોટી આવે. રેડી? બીજી વસ્તુ આર વાયુ અચળાંક છે કે જેનું મૂલ્ય ધન હોય. 8.314 આપણે લઈએ છીએ જૂલની અંદર લેતા હોઈએ તો. ટી નિરપેક્ષ તાપમાન છે. સામાન્ય તાપમાને સંતુલન સ્થપાયેલું હોય તો 300 કેલ્વિન આવે. તો 300 ગુણ્યા 8 એટલે ગુણાકાર મોટો આવે. અને એના ઉપર 0 કરતાં મોટી રકમ હોય તો આનો ગુણાકાર હંમેશા 1 કરતાં મોટો આવે. તો એનો મતલબ એવો થાય કે કેસીને કાંઈક 1 કરતાં મોટી સંખ્યા વડીએ ગુણીએ ને ત્યારે કેપી જેવડો થાય. આ કેસીને કાંઈક વડે ગુણો ને પછી કેપી જેવડો થાય. બેમાં મોટું કોણ હોય? કેપી. યાની આ પરિસ્થિતિની અંદર કેપી કેસી કરતાં મોટો હોય. અને આના કરતાં ઉલટું જો ડેલ્ટા એનજી ઇઝ લેસ દેન 0 હોય તો આપણે કહી શકીએ કેપી ઇઝ લેસ દેન કેસી. આ જ રીતે તો આ રીતે આપણે આ સંબંધ પ્રસ્થાપિત કરી શકીએ. રેડી? હવે આ જે સંબંધ પ્રસ્થાપિત કર્યો છે એને આપણે ડાયરેક્ટ એપ્લાય કરવું હોય તો આપણે આ રીતે આપી શકીએ કે માનો કે હું એક રાસાયણિક પ્રક્રિયા લખું છું કે જે છે H2 ગેસ પ્લસ I2 gas, it gives and take 2HI gas. તો આમાં કેપી અને કેસી વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરો. તો આપણે શું કરવાનું? તો આપણે કરવાનું ડેલ્ટા એનજી મેળવી લેવાનું. ડેલ્ટા એનજી એટલે વાયુરૂપ નિપજના મોલની સંખ્યા.
વાયુરૂપ નિપજના મોલની સંખ્યા કેટલી 2 માઇનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલની સંખ્યા 1 આ ને 1 આ એટલે 2 2 માંથી 2 જાય તો 0 ડેલ્ટા Ng ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો આપણને મળે Kp ઇઝ ઇક્વલ ટુ Kc તો આ સમીકરણ માટે Kp ઇઝ ઇક્વલ ટુ Kc મળે બરાબર પછી Kp ઇઝ ઇક્વલ ટુ Kc તમે સ્પેશિયલ આના માટે તારવો તો આ જ રીતે તારવી શકાય આપણે વ્યાપક સ્વરૂપે તારવો એવી જ રીતે તમે આના માટે તારવી શકો જો એના માટે તમારે તારવો હોય તો આપણે આમ લખી શકીએ કે માનો તમને એમ થાય કે ના અમારે તારવો જ છે તો તારવોને હું ક્યાં ના પાડું છું H2 plus I2 gaseous it gives and take 2HI gaseous આમ આપણને મળ્યું ઓકે આ રીતે મળી ગયું ચાલો હવે આપણે આની અંદર આગળ વધીએ તો આ જે સમીકરણ મળ્યું એના માટે હું Kc લખું તો Kc આપણને કેમ મળશે HI ની સાંદ્રતાનો સ્ક્વેર ના છેદમાં H2 ની સાંદ્રતા I2 ની સાંદ્રતા આને કહેવાય સમીકરણ નંબર 1 હવે આના માટે હું Kp લખું તો Kp આપણને મળે Kp ઇઝ ઇક્વલ ટુ પાર્શિયલ પ્રેશર ઓફ HI સ્ક્વેર ના છેદમાં પાર્શિયલ પ્રેશર ઓફ H2 ઇન્ટુ પાર્શિયલ પ્રેશર ઓફ I2 ઇક્વેશન નંબર 2 રેડી હવે પાર્શિયલ પ્રેશર ઓફ HI આપણને કેટલો મળે તો કોન્સન્ટ્રેશન ઓફ HI ઇન્ટુ RT જેટલો રેડી તો આવી રીતે બધાની કિંમત આપણે જે છે એની અંદર મૂકી દઈએ તો આપણને Kpનું સમીકરણ મળે Kp ઇઝ ઇક્વલ ટુ શું આપણને મળશે HI ની સાંદ્રતાનો સ્ક્વેર ઇન્ટુ RT ની સાંદ્રતાનો યાની RT નો સ્ક્વેર અને નીચે આપણને મળશે H2 તો H2 માટે શું આવશે H2 ની સાંદ્રતા ગુણ્યા RT ગુણ્યા I2 ની સાંદ્રતા ઇન્ડિયા RT અને RT નો સ્ક્વેર ઉડી ગયો યાની આપણને મળી ગયું HI ની સાંદ્રતાનો સ્ક્વેર ના છેદમાં H2 ની સાંદ્રતા I2 ની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ Kc એકોર્ડિંગ ટુ ઇક્વેશન નંબર 1 તો આમ સાબિત થાય Kp ઇઝ ઇક્વલ ટુ Kc રેડી તો Kp ઇઝ ઇક્વલ ટુ Kc સાબિત થઈ ગયું ઓમાં જે કરતા હતા એ જ રીતે આપણે આની અંદર સાબિત કરી શકીએ ચાલો હું આગળ લઈ જાઉં કે માનો કે હજી મારે બીજી પ્રક્રિયા લેવી છે N2 પ્લસ એની 3H2 સાથે આપણે પ્રક્રિયા કરીએ અને એમાંથી બનાવીએ 2 એમોનિયા બધું ગેસિયસ અવસ્થામાં છે હું નથી દર્શાવતો આના માટે સંતુલન અચળાંક આપણે લખીએ તો Kc આપણને મળશે એમોનિયાની સાંદ્રતાનો સ્ક્વેર ના છેદમાં N2 ની સાંદ્રતા ઇન્ટુ H2 ની સાંદ્રતાની 3 ઘાત આને આપણે કહી દઈએ ઇક્વેશન નંબર 1 રેડી Kp આપણે મેળવીએ તો Kp ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે પાર્શિયલ પ્રેશર ઓફ એમોનિયા સ્ક્વેર ના છેદમાં પાર્શિયલ પ્રેશર ઓફ N2 ઇન્ટુ પાર્શિયલ પ્રેશર ઓફ H2 ની 3 ઘાત આ થઈ ગયું સમીકરણ નંબર 2 ઓકે તો Kc અને Kp આપણને મળ્યા હવે પાર્શિયલ પ્રેશર ઓફ એમોનિયા કેટલું મળે તો આ મળે એમોનિયાની સાંદ્રતા ગુણ્યા RT જેટલું અને આ જ રીતે બાકીના બધા રેડી તો એની કિંમત નહીં સ્ક્વેર નથી પાર્શિયલ પ્રેશર ઓફ એમોનિયા જ છે એટલે આટલું જ આવશે બરાબર હવે Kpની કિંમત આપણે મૂકીએ તો Kpનું સમીકરણ છે એમોનિયાનો સ્ક્વેર મૂકવાનો છે એટલે આનો સ્ક્વેર થશે એનો સ્ક્વેર થશે એટલે એમોનિયાની સાંદ્રતાનો આપણે વર્ગ લેશું અને ગુણ્યા RTનો પણ શું લેશું વર્ગ લેશું તો આમ આપણને મળશે રેડી બીજી વસ્તુ આપણે લઈ લઈએ તો છેદમાં N2 છે તો N2ની કિંમત આપણને આ જ રીતે મળશે તો N2ની સાંદ્રતા ગુણ્યા RT આપણને મળશે તો N2ની સાંદ્રતા ગુણ્યા RT ગુણ્યા H2ની સાંદ્રતા તો H2ની સાંદ્રતા પાર્શિયલ પ્રેશર ઓફ H2 આપણને કેમ મળશે તો H2ની સાંદ્રતા ગુણ્યા RT પણ અહીંયા 3 ઘાત છે એટલે આનો ઘન આવશે અને RTની પણ કેટલી ઘાત આવશે 3 ઘાત આવશે રેડી તો આ રીતે આપણને મળશે હવે આને સાદુરૂપ આપીએ તો આમાં સાંદ્રતાવાળા આપણે સરખા કરીએ તો એમોનિયાની સાંદ્રતાનો સ્ક્વેર ના છેદમાં N2ની સાંદ્રતા ઇન્ટુ H2ની સાંદ્રતાની ઘન અહીં R2નો સ્ક્વેર છે રેડી એટલે R2ની 2 ઘાત નીચે RTની 4 ઘાત એટલે RTની કેટલી ઘાત આવશે તો RTની -2 ઘાત આમ આપણને મળશે આના બરાબર આપણે શું કહીએ છીએ એના બરાબર આપણે કહીએ છીએ Kc તો આપણને મળશે Kp ઇઝ ઇક્વલ ટુ Kc ગુણ્યા RT રેઝ ટુ -2 તો પહેલાના આધારે આપણે મેળવીએ તો આ જ સમીકરણ આપણને મળે કારણ કે આપણે સમીકરણ કેમ લખતા તો આપણે સમીકરણ લખતા Kp ઇઝ ઇક્વલ ટુ Kc RT રેઝ ટુ ડેલ્ટા Ng અને ડેલ્ટા Ngની કિંમત આપણે લખીએ તો ડેલ્ટા Ng વાયુરૂપ નિપજના મોલની સંખ્યા કેટલી 2 માઇનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલની સંખ્યા કેટલી 1 ને 3 4 એટલે કેટલી આવે -2 તો આ -2 અહીંયા મૂક્યા છે તો આપણે શોર્ટકટમાં જઈએ તો સીધું જ આને આધારે આપણે આપી શકીએ બરાબર કોઈ પણ આવી રાસાયણિક પ્રક્રિયા હોય કે જેમાં દરેક ઘટકો વાયુ અવસ્થાની અંદર આપેલા હોય
તો એના માટે કેપી અને કેસીનો સંબંધ તમે આ રીતે પણ મેળવી શકો, અને આ રીતે ન મેળવવો હોય તો આપણે વ્યાપક સ્વરૂપે મેળવેલો છે, અને આપણે જે વ્યાપક સ્વરૂપે મેળવેલો છે, આ વ્યાપક સ્વરૂપે મેળવેલો છે એ જે તે સમીકરણ માટે તમે ડેલ્ટા એનજીની કિંમત મેળવી અને ડેલ્ટા એનજીની કિંમત આ સમીકરણની અંદર મૂકી દો તો આ સમીકરણ તમને આપશે એ પ્રક્રિયા માટે કેપી અને કેસી વચ્ચેનો સંબંધ. ઓકે, CaCO3 solid, it gives intake CaO solid plus CO2 gaseous. પેલું. બીજું, બીજી સમીકરણ લખું છું. NH4HS solid, it gives intake ammonia gas plus H2S gas. Third reaction, NH2COONH4 ammonium carbamate, it gives intake 2 mole of ammonia in gaseous state plus CO2 in gaseous state solid. આ ત્રણ પ્રક્રિયા માટે તમારે કેપી અને કેસી વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરવાનો છે. અહીંયાની ડાયરેક્ટ આપવાનો છે કેપી અને કેસી વચ્ચેનો સંબંધ આની અંદર શું હોય. બરાબર, આ ત્રણ પ્રક્રિયા છે આપણી પાસે. પહેલી કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન છે, બીજી એમોનિયમ હાઇડ્રોજન સલ્ફાઇડની પ્રક્રિયા છે, સોલિડ અવસ્થામાં છે, અને એમોનિયમ કાર્બોમેટ છે એનું વિઘટન કરીએ ત્યારે આ રીતની આપણને નિપજ મળે છે. આ બધાની અંદર તમારે કેસી અને કેપી વચ્ચેનો સંબંધ આપવાનો છે. કશું કરવાનું નથી ભાઈ, જે પાથ હોય ને એ પાથ ઉપર ચાલ્યું જવાનું. રસ્તો છે એ રસ્તા ઉપર ચાલવાનો. બરાબર, તમને કેપી અને કેસી વચ્ચેનો સંબંધ તો ખબર છે ને, એનો સંબંધ તમારે પ્રસ્થાપિત કરવો હોય તમારે જરૂર છે નહીં પડે ડેલ્ટા એનજીની. તો આ પ્રક્રિયા માટે તમારે ડેલ્ટા એનજી મેળવવાનું. તો ડેલ્ટા એનજી એટલે વાયુરૂપ નિપજના મોલની સંખ્યામાં કાંઈ નહીં, વાયુરૂપ નિપજના મોલની સંખ્યા. વાયુરૂપ નિપજ હોય ને એના મોલની સંખ્યા ગણાવો. આ વાયુરૂપ છે તો નહીં લેવાના, આ વાયુરૂપ છે તો લઈ લ્યો. હાલો, એની આગળ મોલની સંખ્યા કેટલી છે? 1, તો 1 માઇનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલની સંખ્યા. આ પ્રક્રિયક વાયુરૂપ છે નથી તો મોલની સંખ્યા કેટલી થાય? 0. 1 માઇનસ 0 કરીએ તો કેટલા આવે? 1. યાની આની અંદર સંબંધ આમ થાય કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી આરટી રેસ ટુ ડેલ્ટા એનજી. ડેલ્ટા એનજીની કિંમત 1 આવી એટલે આમ સંબંધ થાય. બરાબર, આમ પણ આપેલો હોય અને ક્યાંક આમ પણ આપેલો હોય કેપી ઇઝ ગ્રેટર ધેન કેસી. કારણ કે અહીંથી તમે લખી શકો ડેલ્ટા એનજી ઇઝ ગ્રેટર ધેન 1, ગ્રેટર ધેન 0, સો કેપી ઇઝ ગ્રેટર ધેન કેસી. રેડી? ચાલો, આના માટે આપણે જઈએ તો આ વાયુરૂપ પહેલાં ડેલ્ટા એનજી ગણવાનો. તો ડેલ્ટા એનજી આપણે ગણી કાઢીએ. તો ડેલ્ટા એનજી આપણે ગણીએ તો ડેલ્ટા એનજી આપણને કેટલો મળશે? તો ડેલ્ટા એનજી આપણને મળશે આ એક અને આ એક, કુલ કેટલા થયા? 2 મોલ. માઇનસ કેટલા? 0, યાની કેટલા મળે? 2. તો કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી આરટી રેસ ટુ 2. રેડી? પછી આમ પણ હોઈ શકે. હવે આને તો ગાણિતિક સમીકરણ તરીકે માનો કે એમસીક્યુ ક્યાં કામ આપ્યું? કેપીના છેદમાં કેસી ઇઝ ઇક્વલ ટુ આરટી રેસ ટુ 2 આમ પણ આપ્યું હોય. બરાબર, અને આગળ આમ જે લખતા હતા કેપી ઇઝ ગ્રેટર ધેન કેસી એમ પણ આપ્યું હોય. ક્લિયર એટલું? હવે આના માટે આપણે મેળવીએ તો આના માટે પહેલાં મેળવશું ડેલ્ટા એનજી. ડેલ્ટા એનજી ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલા મળે? વાયુરૂપ નિપજના મોલની સંખ્યા 2 માઇનસ આ હજી 1 પ્લસ, તો 2 ને 1 3 જે છે એ વાયુરૂપ નિપજ છે અને પ્રક્રિયકની અંદર 0 છે તો અહીં આપણને 3 મળશે. તો આપણને સંબંધ મળશે કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી આરટી રેસ ટુ ડેલ્ટા એનજી ઇઝ ઇક્વલ ટુ 3. પછી આના જુદા જુદા ગાણિતિક સ્વરૂપ હોઈ શકે. પછી એમાં કેસીને કરતા કરે તો એ તમે આવડે ને ભાઈ, ગાણિતિક ક્રિયા છે કેપી આરટી રેસ ટુ -3. આ તો આવડે ને? બરાબર, તો આવી સામાન્ય બાબતો તો હોઈ શકે ભાઈ. બરાબર, તો આ રીતે મૂળ આપણને આની અંદર ખબર પડે કેપી અને કેસી વચ્ચેનો સંબંધ. ક્લિયર? ચલો રે ચલો. હવે આપણે અહીંથી આગળ ભાગીએ. હવે કેપી અને કેએક્સ આના વચ્ચેનો સંબંધ આપણે પ્રસ્થાપિત કરીએ. કેપી અને કેએક્સ વચ્ચેનો સંબંધ. તો સંબંધ પ્રસ્થાપિત કરવા માટે આપણે સમીકરણ એ જ વાપરશું. બરાબર, તો એ જ જૂનું અને જાણીતું એ જ સમીકરણ આપણે વાપરી નાખીએ. તો એ પ્લસ બીબી ઇટ ગિવ્સ સીસી પ્લસ ડીડી.
આ ગેસિયસમાં, આ ગેસિયસમાં, આ ગેસિયસમાં, આ ગેસિયસમાં. હવે આના માટે કેપી આપણે લખવું હોય તો કેપી તો સિમ્પલ રીતે લખી શકીએ. કેપી જો ઘટકોની સાંદ્રતા આંશિક દબાણમાં દર્શાવેલી હોય અને એનું ક્રમે પીએ, પીબી, પીસી, પીડી હોય તો કેપી ઇઝ ઇક્વલ ટુ આમ થાય પીસી રેસ ટુ સી ઇન્ટુ પીડી રેસ ટુ ડી ડિવાઇડેડ બાય પીએ રેસ ટુ એ ઇન્ટુ પીબી રેસ ટુ બી. આને કીધું ઇક્વેશન નંબર 1. અને કે એક્સ સ્વરૂપે દર્શાવ્યું તો આમ થાય એક્સસી રેસ ટુ સી, એક્સડી રેસ ટુ ડી, એક્સ એ રેસ ટુ એ અને એક્સ બી રેસ ટુ બી. આને કહેવાય ઇક્વેશન નંબર 2. હવે આપણે પી અને એક્સ આ બે વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરવો પડે. જો પી અને એક્સ આ બે વચ્ચેનો સંબંધ આપણે પ્રસ્થાપિત કરી દઈએ તો એ સંબંધને આધારે આપણે આ દર્શાવી શકીએ. અને તમે જાણો છો કે પાર્શિયલ પ્રેશર હોય ને એ કેટલું હોય? મોલ અંશ અને કુલ દબાણના ગુણાકાર જેટલું હોય. તો પીએ ઇઝ ઇક્વલ ટુ એક્સ એ ઇન્ટુ પી ટોટલ આમ આપણને મળે. પીબી ઇઝ ઇક્વલ ટુ એક્સ બી ઇન્ટુ પી આ પ્રમાણે મળે. પીસી ઇઝ ઇક્વલ ટુ એક્સસી ઇન્ટુ પી આ પ્રમાણે મળે. અને પીડી ઇઝ ઇક્વલ ટુ એક્સડી ઇન્ટુ પી આ પ્રમાણે મળે. આ આખાને હું કહી દઉં ઇક્વેશન નંબર 3. ઇક્વેશન 3ની કિંમત આપણે કેપીમાં નાખી દઈએ તો કેપીના રૂપરંગ બદલાઈ જાય. પીસીની જગ્યાએ આવી જાય એક્સસી ઇન્ટુ પીની સી ઘાત, એક્સડી ઇન્ટુ પીની ડી ઘાત, એક્સ એ ઇન્ટુ પીની એ ઘાત અને એક્સ બી ઇન્ટુ પીની બી ઘાત. હવે સરખા ભેગા કરીએ. એક્સસીની સી ઘાત ઇન્ટુ એક્સડીની ડી ઘાત. અહીં ગુણાકારમાં આપણને મળ્યું પીની સી પ્લસ ડી ઘાત. અહીં છેદમાં આવશે એક્સ એની એ ઘાત ઇન્ટુ એક્સ બીની બી ઘાત ના છેદમાં પીની એ પ્લસ ડી ઘાત. તો આ તો આપણને ક્યાંક મળ્યું હતું. ક્યાં મળ્યું હતું? આની કિંમત બરાબર. તો એની કિંમત થઈ ગઈ કે એક્સ અને આની કિંમત થઈ ગઈ પી રેસ ટુ ડેલ્ટા એનજી. ડેલ્ટા એનજી તો આપણે આગળ જે છે એ વ્યાખ્યાયિત કરી દીધું હતું. ડેલ્ટા એનજી આ છે. તો કેપી અને કે એક્સ વચ્ચેનો સંબંધ આપણને આમ મળ્યો. તો આને આધારે આપણે જોઈએ તો આપણને સંબંધ મળ્યો કેપી ઇઝ ઇક્વલ ટુ કે એક્સ ઇન્ટુ પી રેસ ટુ ડેલ્ટા એનજી. આ કેના વચ્ચેનો સંબંધ છે? કેપી અને કે એક્સ વચ્ચેનો સંબંધ છે. તો અહીંયા ડેલ્ટા એનજીની કિંમતને આધારે આપણે કેપી અને કે એક્સ આપી શકીએ કે આમાં કેપી અને કે એક્સ વચ્ચેનો સંબંધ શું હોય? ડેલ્ટા એનજીની કિંમત 0 હોય તો શું હોય? ગ્રેટર ધેન 1 હોય તો શું હોય? અને લેસ ધેન 1 હોય તો શું હોય? આપી શકાય ને? તો એ તો આપણે આપી શકીએ. ચલો આવું જ આગળનું સમીકરણ કદાચ હું ભૂલતો ન હોય તો એ સમીકરણ આપણને આવું મળ્યું હતું કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી આરટી રેસ ટુ ડેલ્ટા એનજી. તો જો આ બંને સમીકરણનો આપણે સમન્વય કરી નાખીએ તો આપણને આમ મળે કેસી આરટી રેસ ટુ ડેલ્ટા એનજી ઇઝ ઇક્વલ ટુ કે એક્સ પી રેસ ટુ ડેલ્ટા એનજી. Therefore આપણને મળે Kc is equal to Kx into P upon RT raised to delta Ng. સમજાણું ને? RT raised to delta Ng બરાબરની આ બાજુ ગુણાકારમાં છે તો આ બાજુ હું ભાગાકારમાં જવા દીધું. તો આની ડેલ્ટા Ng ઘાત ને ભાગાકારમાં છે એની ડેલ્ટા Ng ઘાત. તો ડેલ્ટા Ng ઘાત બહાર કાઢી લીધી ધોરણ 5 મુજબ ઘાતને ઘાતાંકને આધારે. તો એ બહાર કાઢી લીધી એટલે આ સમીકરણ આપણને મળે. રેડી? તો હવે આની કિંમત શું થાય તો એ આપણે કિંમત મેળવીએ તો પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી આપણને મળે છે. આ પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. ત્યાં જો વાયુનો જે જથ્થો છે કુલ જથ્થો આપણે 1 મોલ લઈ લઈએ તો આપણને મળે પીવી ઇઝ ઇક્વલ ટુ આરટી. અને જો આ આપણને મળતું હોય તો આપણે જોઈએ છે પીના છેદમાં આરટી. પીના છેદમાં આરટી જોતું હોય તો આપણને મળે 1/v. બરાબર? તો 1/v મળે છે એની કિંમત આપણે અહીં મૂકી દઈએ તો આપણને મળે કેસી ઇઝ ઇક્વલ ટુ કે એક્સ 1/v ની ડેલ્ટા એનજી ઘાત. રેડી? 1/v એટલે શું લખાય? કે એક્સ v ની -1 ઘાત લખાય ને? લખાય ને? હવે આનું આપણે સાદુરૂપ આપી દઈએ તો આપણને મળી જાય કેસી ઇઝ ઇક્વલ ટુ કે એક્સ v રેસ ટુ માઇનસ ડેલ્ટા એનજી ઘાત. અને આને આપણે બીજી રીતે લખવું હોય તો આપણે લખી શકીએ કે એક્સ ઇઝ ઇક્વલ ટુ કેસી. આ માઇનસ ઘાત બરાબર ની આ બાજુ જવા દઉં તો પ્લસ ઘાત થઈ જાય તો ત્યાં ગુણાકારમાં આવી જાય વી રેસ ટુ ડેલ્ટા એનજી ઘાત. યાની આ પણ મળે અને આ પણ મળે. તો આ થઈ ગયો કેના વચ્ચેનો સંબંધ? કેસી અને કે એક્સ વચ્ચેનો સંબંધ. રેડી? તો કેસી અને કે એક્સ વચ્ચેનો સંબંધ આપણને આમ મળે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે ચાલો ત્યાંથી આપણે આગળ વધીએ. એક ધક્કા ઓર દો
ત્યાંથી આગળ વિષમાંગ રાસાયણિક સંતુલન. પહેલા આપણે વિષમાંગ રાસાયણિક સંતુલન કોને કહીએ છીએ તો એની આપણે વાત કરી લઈએ. વિષમાંગ રાસાયણિક સંતુલનની. વિષમાંગ રાસાયણિક સંતુલન આપણે ત્યારે કહીએ કે જ્યારે પ્રક્રિયકો અને નિપજોની જે ભૌતિક અવસ્થાઓ છે એ ભૌતિક અવસ્થા એક સમાન ન હોય. જો પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક અવસ્થા એક સમાન ન હોય તો એની વચ્ચે જે સંતુલન સ્થપાયેલું હોય એ સંતુલનને આપણે વિષમાંગ રાસાયણિક સંતુલન કહેતા હોઈએ છીએ. યાની આવા પ્રકારનું વિષમાંગ રાસાયણિક સંતુલન હોય તો વિષમાંગ રાસાયણિક સંતુલનની અંદર દાખલા તરીકે માનો હું લઉં છું CaCO3 ની સાંદ્રતા. આ CaCO3 પણ આ તો સોલિડ ફોર્મની અંદર હોય. એનું આપણે વિઘટન કરીએ બંધ પાત્રમાં તો CaO સોલિડ અવસ્થામાં મળશે અને CO2 આપણને ગેસિયસ અવસ્થામાં મળશે. તો એક સોલિડ અવસ્થામાં મળ્યું, એક ગેસિયસ અવસ્થામાં મળ્યું. આ રીતની પ્રોડક્ટ આપણને મળી. ઓકે, તો એક સોલિડમાં છે, એક ગેસિયસમાં છે. હવે આના માટે આપણે સંતુલન અચળાંક મેળવવો છે. તો આના માટે આપણે સંતુલન અચળાંક મેળવવા જઈએ તો સંતુલન અચળાંક તો ડાયરેક્ટ આપણને આમ મળે. સાંદ્રતા આપણે લેશું એટલે Kc ઇઝ ઇક્વલ ટુ અથવા ઇક્વિલિબ્રિયમ લખું K ઇક્વિલિબ્રિયમ ઇઝ ઇક્વલ ટુ CaO ની સાંદ્રતા ઇન્ટુ CO2 ની સાંદ્રતા ના છેદમાં CaCO3 ની સાંદ્રતા. રેડી? પણ એક વસ્તુ આપણે ધ્યાન રાખશું કે કોઈ પણ ઘન પદાર્થ હોય, માનો કે આપણને આપેલો પદાર્થ X છે તો X જો આપણને સોલિડ અવસ્થામાં આપેલો હોય અથવા તો X છે એ આપણને લિક્વિડ અવસ્થાની અંદર આપેલો હોય તો આ બંને પરિસ્થિતિની અંદર આની જે સાંદ્રતા છે ને એ સાંદ્રતા અચળ રહે. સાંદ્રતામાં ફેરફાર ન થાય. દાખલા તરીકે માનો કે મારી પાસે CaCO3 એટલે ચોક જ ને, ચોકનો આવડો ટુકડો છે. તો એ ચોકના ટુકડાથી હું લખું છું. પ્રક્રિયા કરતાં કરતાં ચોકનો ટુકડો આવડો થઈ ગયો. બરાબર? તો એની સાંદ્રતામાં શું ફેરફાર થયો હોય? કાંઈ નહીં. કારણ કે ઘન પદાર્થની સાંદ્રતા એટલે એની ઘનતા. તો પહેલાં એનું જે વજન હોય એના કરતાં એનું વજન ઘટ્યું હોય, પણ આમે કદે ઘટ્યું હોય એટલે એની ઘનતા તો અચળ જ રહેતી હોય. ઘનતામાં ફેરફાર ન થયો હોય. યાની કોઈ પણ ઘન પદાર્થ છે તો ઘન પદાર્થ જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરતો હોય ત્યારે ઘન પદાર્થ પ્રક્રિયા દરમિયાન વપરાતો હોય. પણ એ વપરાય એટલે સામેનું કદય ઘટતું હોય અને એનું દળય ઘટતું હોય, બેય ઘટતું હોય. એટલે ઘન પદાર્થને આપણે ઘનતા વડે વ્યાખ્યાયિત કરતા હોય અને આવું જ પ્યોર પ્રવાહીની અંદર થાય. શુદ્ધ આપણે લિક્વિડ લીધું, માનો કે આટલું પેટ્રોલ લીધું, બરાબર 5 લીટર પેટ્રોલ લીધું અને એને આપણે મોટરસાઇકલમાં નાખ્યું. મોટરસાઇકલમાં નાખીને પછી મોટરસાઇકલથી આપણે 5 લીટર પેટ્રોલ નાખીને 100 કિલોમીટર અંતર કાપ્યું. 100 કિલોમીટર અંતર કાપ્યું એટલે પેટ્રોલ ઘટ્યું હોય અંદર, પણ પેટ્રોલની ઘનતા ન ઘટી હોય, પેટ્રોલની સાંદ્રતા ન ઘટી હોય. સમજાય છે? એટલે પ્યોર લિક્વિડ હોય ને ત્યારે પણ એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય. તો સાંદ્રતામાં ફેરફાર ક્યારે થાય? તો સાંદ્રતામાં ફેરફાર આપણે બે જ અવસ્થાની અંદર કરી શકીએ. એક X એક્વિયસ હોય ત્યારે અને X ગેસિયસ હોય ત્યારે. કારણ કે આ બંને અવસ્થાની અંદર શું થાય ખબર છે? આની અંદર એ પાત્રનું કુલ કદ ધારણ કરવાનો ગુણધર્મ ધરાવે અને આની અંદર એ દ્રાવણનું કુલ કદ ધારણ કરવાનો ગુણધર્મ ધરાવે. દાખલા તરીકે માનો કે ગળ્યું પાણી છે, ખાંડ આપણે ઓગાળેલું પાણી છે. તો ખાંડ ઓગાળેલું પાણી છે તો એની અંદર આપણે જોઈએ તો ખાંડ ક્યાં હોય? પાણીમાં. પાણીમાં એટલે ક્યાં હોય? દ્રાવણનો જે જથ્થો છે ને બધા જથ્થાની અંદર એ ઓગળેલી અવસ્થામાં હોય. બધા જથ્થાની અંદર એ ઓગળેલી અવસ્થામાં હોય. હવે એમાંથી માનો કે અમુક એવા મોલેક્યુલ્સ આપણે નાખીએ જે ખાંડને ખાઈ જતા હોય, ખાંડનો શર્કરા તરીકે ઉપયોગ કરતા હોય, ખાંડ વાપરી નાખતા હોય. તો ખાંડ વાપરે તો ખાંડના અણુની સંખ્યા ઘટે પણ કાંઈ પાણીનું કદ નહીં ઘટે. એટલે શું થાય? એવી અવસ્થામાં એની સાંદ્રતામાં ફેરફાર થાય. સમજાણું? તો કોઈ પણ જગ્યાએ એક્વિયસ સોલ્યુશન હોય અથવા વાયુ હોય તો આ બંનેના ગુણધર્મો, વાયુનો ગુણધર્મ કેવો છે? સમગ્ર પાત્રનું કદ રોકી લેવાનો. એટલે કદમાં ફેરફાર નહીં થાય, એની માત્રામાં ફેરફાર થશે તો એ સાંદ્રતામાં ફેરફાર નોંધાવશે. અને એવું જ આની અંદર જલીય દ્રાવણની અંદર જોવા મળે. કોઈ પણ એક્વિયસ દ્રાવણ આપણે લઈએ તો આ એક્વિયસ દ્રાવણની અંદર પણ સેમ વસ્તુ જોવા મળે કે એની અંદર આ રીતનો ફેરફાર થતો હોય. અને જો આવો ફેરફાર એની અંદર નોંધાતો હોય તો એના આધારે આપણે કહી શકીએ કે જો આવા પ્રકારનો ફેરફાર એની અંદર નોંધાતો હોય તો સાંદ્રતામાં ફેરફાર આ બે જ પરિસ્થિતિની અંદર આપણે ધ્યાનમાં લેશું. ઓકે, તો આને આધારે આપણે કહી શકીએ તો આ તો સોલિડ પદાર્થ છે તો સોલિડ પદાર્થની સાંદ્રતા એટલે સોલિડ પદાર્થની ઘનતા. આ પણ સોલિડ પદાર્થ છે તો એ સોલિડ પદાર્થની સાંદ્રતા એટલે સોલિડ પદાર્થની ઘનતા. અને ઘનતા તો અચળ તાપમાને અચળ રહેતી હોય તો જો એ અચળ હોય તો અચળાંક તરફ આપણે એને ઉમેરી દઈએ. તો આ અચળાંક કે EQ એની અંદર આપણે ઉમેરી દઈએ. શું ઉમેરી દઈએ? CaCO3 ની સાંદ્રતા ના છેદમાં CaO ની સાંદ્રતા
ઇઝ ઇક્વલ ટુ CO2 ની સાંદ્રતા. આના બરાબર આ અચળ, આ અચળ, આ અચળ, આના બરાબર નવો અચળાંક મૂકી દઉં, એને હું કેસી કહી દઉં, તો આના માટે કેસી મને આમ મળે. ઓકે રેડી? તો આના માટે કેસી આપણને આમ મળે. અને કેપી દર્શાવીએ તો આના માટે કેપી આપણને આમ મળે. કેપી ઇઝ ઇક્વલ ટુ પાર્શિયલ પ્રેશર ઓફ CO2. રેડી? તો કેસી આપણને આમ મળશે અને કેપી આપણને આમ મળશે. તો જ્યારે વિષમાંગ રાસાયણિક પ્રક્રિયાની અંદર સંતુલન સ્થપાયેલું હોય ત્યારે વિષમાંગ રાસાયણિક પ્રક્રિયાની અંદર જો કોઈ પણ કમ્પાઉન્ડ પ્યોર સોલિડ અવસ્થાની અંદર હોય અથવા પ્યોર લિક્વિડ અવસ્થાની અંદર હોય, યાની એની ભૌતિક અવસ્થા ઘન અથવા પ્રવાહી હોય, તો એની સાંદ્રતામાં ફેરફાર થતો નથી. એટલે એને આપણે સંતુલન અચળાંકની ગણતરીમાં ધ્યાનમાં નથી લેતા, એને અચળાંકની અંદર આપણે ઉમેરી દઈએ છીએ. તો બાકી કોણ રાખીએ? એકવીસ. જલીય દ્રાવણ હોય ને તો એ અથવા તો જે વાયુરૂપ ઘટક હોય ને બે જ આપણે બાકી રાખીએ છીએ, બાકીને બધું આપણે આ બાજુ ઉમેરી દઈએ છીએ. ક્લિયર? તો આની અંદર આપણને આમ મળે કેસી ઇઝ ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ CO2 એન્ડ કેપી ઇઝ ઇક્વલ ટુ પાર્શિયલ પ્રેશર ઓફ CO2 આમ મળે. તો અહીંયા કેપી આપણે વ્યાખ્યાયિત કરશું આના દબાણને આધારે, એટલે આનો એકમ જે છે એ બારની અંદર આપણે જનરેટ કરશું અને કેસીનો એકમ આપણે મોલ પ્રતિ લિટરની અંદર જનરેટ કરશું, કારણ કે સાંદ્રતા આપણે દર્શાવી છે, સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં માપશું. ઓકે? તો આના માટે કેસીનું સમીકરણ આમ લખી શકાય, કેપીનું સમીકરણ આમ લખી શકાય. ક્લિયર આટલી વસ્તુ? આગળ આપણે કેસી અને કેપી વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરતા હતા. એની અંદર માનો હું આ સમીકરણ લઈ લઉં કે NH4HS સોલિડ અવસ્થામાં છે અને અહીંથી આપણને મળે છે એમોનિયા ગેસિયસ અવસ્થાની અંદર અને H2S ગેસિયસ અવસ્થાની અંદર. તો આના માટે માનો મારે કેપીની કિંમત લખવી છે, હાલો કેસીની કિંમત લખવી છે. તો આના માટે કેસી આપણે કેમ લખી શકીએ? એમોનિયાની સાંદ્રતા ઇન્ટુ H2S ની સાંદ્રતા. આના માટે કેપી જોઈ છે, કેમ મળે? પાર્શિયલ પ્રેશર ઓફ એમોનિયા ઇન્ટુ પાર્શિયલ પ્રેશર ઓફ H2S. રેડી? ક્લિયર? એટલું આમ મળે. તો આ કેપીની કિંમત આપણને આમ મળશે. હવે આ કેપીને આપણે કુલ દબાણની સાપેક્ષમાં આપણે લેવું હોય તોય લઈ શકીએ. જો કેવી રીતે લઈ શકીએ? દાખલા તરીકે આના જેટલા મોલ ઉત્પન્ન થાય એટલા જ મોલાના ઉત્પન્ન થાય. હવે બંનેના મોલની સંખ્યા જો સરખી ઉત્પન્ન થતી હોય તો બંનેનું જે દબાણ તો સરખું જ હોય, કારણ કે દબાણ તો એના ઉપર આધાર રાખે. કોના છે એના ઉપર આધાર ન રાખે, એ તો જથ્થા ઉપર આધાર રાખે. તો આ બંનેના આંશિક દબાણ સરખા જ હોય. તો આ કેસની અંદર આપણને આમ જોવા મળે, પાર્શિયલ પ્રેશર ઓફ એમોનિયા ઇઝ ઇક્વલ ટુ પાર્શિયલ પ્રેશર ઓફ H2S. બરાબર? અને બીજું તમને આમ જોવા મળે કે આની અંદર જે કુલ દબાણ છે એ કુલ દબાણ કેટલું મળે? તો આ બંનેના સરવાળા જેટલું. રેડી? તો આને જો આપણે x વડે દર્શાવીએ તો આપણને કેટલું મળે? 2x મળે. આને x કહીએ, આને x કહીએ તો કેટલું મળે આપણને? 2x મળે. ક્લિયર? તો આની કિંમત આપણે મૂકવી હોય તો આપણે આમ લખી શકીએ કેપી ઇઝ ઇક્વલ ટુ પાર્શિયલ પ્રેશર ઓફ એમોનિયા ગુણ્યા પાર્શિયલ પ્રેશર ઓફ એમોનિયા, એની પાર્શિયલ પ્રેશર ઓફ એમોનિયાનો સ્ક્વેર. પાર્શિયલ પ્રેશર ઓફ એમોનિયાનો સ્ક્વેર એટલે અહીંયા આપણને શું મળે? x સ્ક્વેર. પણ એક્સની કિંમત આપણને કેટલી મળશે? આને આધારે આપણે એક્સની કિંમત મેળવવા જઈએ પીની અંદર, તો એક્સની કિંમત આપણને મળશે p/2. તો એની કિંમત આપણે અહીં મૂકી દઈએ તો આપણને મળે p/2 નો સ્ક્વેર. એટલે આ સમીકરણની અંદર આપણને આમ મળશે કે p ઇઝ ઇક્વલ ટુ પાર્શિયલ પ્રેશરનો સ્ક્વેર, ટોટલ પ્રેશરનો સ્ક્વેર ડિવાઇડેડ બાય 4. આની અંદર સંબંધ મળે કુલ દબાણ અને સંતુલન અચળાંક વચ્ચેનો. ખબર પડી કેમ લીધું? આ કેપી વાળું સમીકરણ હતું. પછી આપણે સામાન્ય સિદ્ધાંત વાપરો કે જો શરૂઆતમાં કાંઈ ઉત્પન્ન થયેલું જ ન હોય તો આ બંનેના મોલની સંખ્યા સરખી છે. મોલની સંખ્યા સરખી હોય તો બંનેનું દબાણ કેવું હોય? સરખું. અને જો બંનેનું દબાણ સરખું હોય તો આને આધારે આપણે લખી શકીએ કે આનું દબાણ બરાબર આનું દબાણ. એનું દબાણ માનો કે આપણે 1 એટમોસ્ફિયર ધારી લઈએ તો આ 1 એટમોસ્ફિયર થયું તો કુલ દબાણ કેટલું થાય? ડાલ્ટનના આંશિક દબાણના સિદ્ધાંતને આધારે બંનેના સરવાળા જેટલું તે 2x થાય. અને 2x આપણે આની અંદર મૂકી દઈએ તો આપણને મળે xની કિંમત મેળવી p/2 મળે. અહીં xની કિંમત મૂકી દીધી, x સ્ક્વેર મળે ને xની કિંમત મૂકી એટલે આમ મળે. એને સ્ક્વેર કરીએ એટલે આપણને મળે કેપી ઇઝ ઇક્વલ ટુ ટોટલ પ્રેશરનો સ્ક્વેર. કેપિટલ P દર્શાવ્યો હોય તો ટોટલ પ્રેશર સમજવાનું, ટોટલ પ્રેશરનો સ્ક્વેર ડિવાઇડેડ બાય 4. આ રીતે આપણને મળે. ઓકે? રેડી? અહીં આપણે રાખીએ છીએ. આ સંબંધ સમીકરણ ઉપર આધારિત હોય. સમીકરણ બદલાવો, સંબંધ બદલાય. બરાબર? સમીકરણ બદલાવી નાખો, સંબંધ બદલાઈ જાય. ચાલો, તો હવે તમારી પાસે
ચાલો, તમારી પાસે આ સમીકરણ તો છે, અહીંયા છે જુદા જુદા સમીકરણ. આ સમીકરણ માટે આપણે સંબંધ મેળવો તો આના માટે તમે પ્રસ્થાપિત કરી શકો, આના માટે પ્રસ્થાપિત કરી શકો. રેડી? તો કેપી અને ટોટલ પી વચ્ચેનો સંબંધ તમારે પ્રસ્થાપિત કરવો હોય તો આના વચ્ચે તમે ઇઝીલી એ સંબંધ પ્રસ્થાપિત કરી શકો. ઓકે.